चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। हो यादगार जिंदगी की जाती નથી દર્દ હવે દિલનું કહેવાતું નથી તારા વિના રહેવાતું જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। તો દોસ્તો, હાલમાં જે પ્રકારનું તમે બેવફા ટીમલી સ્ટેટસ ડેમોની અંદર સ્ક્રીન પર જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂર પડશે। તો દોસ્તો, આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ નહીં તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી લેજો। તો દોસ્તો, તમે નવા હોય ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બાજુના બેલનું આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો। તો દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો, અને આપણે વધારે ટાઈમ પાસ નથી કરતા, અલાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। અલાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા દોસ્તો તમે ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે મારો પ્રોજેક્ટ ઇનપુટ કર્યો છે તો તમને અહીંયા જોવા મળી જશે। દોસ્તો, તમને પ્રોજેક્ટ ઇનપુટ કરતા ના આવડતો હોય તો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલ પર, તો તમે જોઈ શકો અને શીખી શકો છો। તો દોસ્તો, આપણે ફૂલ પ્રોજેક્ટ ખોલવાનો છે આ રીતે તમે ફૂલ પ્રોજેક્ટ ખોલશો એટલે અહીંયા બધું મટીરિયલ ફક્ત એડ કરેલ છે, ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। દોસ્તો, ફોટો એડ કરવા માટે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમે કરશો એટલે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલને આવી જશે। અહીંયા તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો દોસ્તો, અહીંયા આ ફોટો સિલેક્ટ કરશો, આ ફોટો તમારે જોઈતો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર હું આ ફોટો આપી દઈશ। તો દોસ્તો, તમે ફોટો પર ક્લિક કરી દો, પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। આ રીતે આટલું કર્યા બાદ દોસ્તો, તમારા ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે રહેશે ડિલેટની બાજુમાં જે 3 ડોટ બિંદુ દેખાશે એના પર આપણે ક્લિક કરીશું। 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું। આ રીતે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય, તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો, ફોટો પર પાછું ક્લિક કરી મૂવ ધ ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટોને આ રીતે સેન્ટરમાં ખસેડી લેવાનું। આ રીતે તમારો ફોટો ખસેડવાનો છે। પછી ખાલી જગ્યા પર ક્લિક કરીને ફોટોને લાંબો કરવા માટે દોસ્તો સોંગની લાસ્ટમાં આ રીતે ફોટો પર પછી ક્લિક કરી એના ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે તમારો ફોટો લાંબો થઈ જશે। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી પછી દોસ્તો પાછું આપણે જે ફર્સ્ટમાં હતા ત્યાં જતું રહેવાનું। આ રીતે કંઈક આ રીતે આપણો ફોટો આ રીતે જતું રહેવાનું। પછી દોસ્તો, ફોટોને તમારે કઈ એડ કરવાનું હું તમને બતાવી દઉં। તો દોસ્તો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક વિડીયો બનાવવામાં તો ખૂબ જ મહેનત લાગે છે। તો દોસ્તો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો। પછી દોસ્તો, ફોટોને આંગળીથી દબાવશો અને ફોટોને આ રીતે નીચે ખસેડી લેવાનો। સોંગની નીચે આપણે ફોટો એડ કરીને આપણો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। તો પછી દોસ્તો, અહીંયા પહેલા નંબરનું ગ્રુપ છે એના પર આપણે ક્લિક કરી દઈશું। અહીંયા 3 ડોટ બિંદુ પર ક્લિક કરીશું અને છેલ્લે અનગ્રુપ લખેલું છે એના પર આપણે ક્લિક કરીએ। આ રીતે કંઈક તમારો ઇફેક્ટો બધી છૂટી પડી જશે દોસ્તો। આ રીતે તમારે ખાલી જગ્યા પર ક્લિક કરીને આ રીતે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે દોસ્તો। તમે મોબાઈલની સ્ક્રીન પર ફરીથી જોઈ શકો છો। આ રીતે વિડીયો તમારો બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં બોક્સ છે એના પર આપણે ક્લિક કરી દઈશું। પહેલા નંબર પર વિડીયો લખેલું છે એની બાજુમાં તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। આ રીતે આટલું કર્યા બાદ દોસ્તો 1080 પર આપણે ક્લિક કરીશું। આ રીતે તમારા ફોનમાં તમારે જેટલું HD સપોર્ટ કરવાનું થાય એટલું તમારે અહીંયા આવશે। તો દોસ્તો, તમારો 3G મોબાઈલ કે 4G કોઈ બી મોબાઈલ હોય તો તમારે એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે। તો દોસ્તો, આપણા ફોનમાં 720p HD સપોર્ટ કરશે તો એટલું રાખી અને એક્સપોર્ટના ઓપ્શનથી આપણે વિડીયો સેવ કરવાનો રહેશે। આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહાર, જય આદિવાસી। દોસ્તો, મારા વિડીયોની વેટિંગ કરતા રહેજો, હું તમારા માટે નવા સ્ટેટસ એડિટિંગ શીખવાડતો રહીશ।